સૌથી મોટા ડિજિટલ અરેસ્ટ કેસનો ભેદ ઉકેલાયો। નિવૃત્ત વૃદ્ધ મહિલા ડોક્ટરને સતત 123 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રખાઈ। સાયબર ગઠિયાઓએ વૃદ્ધાના દાગીના, ફિક્સ ડિપોઝિટ ઉપરાંત માલિકીનો બંગલો પણ વેચી નાખ્યો। કુલ રૂપિયા 19.24 કરોડના વૃદ્ધા પાસેથી ખંખેરી લેવામાં આવ્યા। વૃદ્ધાએ પોતાનું મકાન વેચવા કાઢ્યું તે સમયે સંબંધીની મદદ માંગતા સાયબર ક્રાઇમ સુધી મામલો પહોંચ્યો। સાયબર ક્રાઇમની 2 કરતાં વધુ ટીમો હાલ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીને શોધવા મથામણ કરી રહી છે। સુરત ખાતેથી એક 30 વર્ષીય આરોપીની ધરપકડ કરવામાં આવી। ઝડપાયેલા આરોપીના અકાઉન્ટમાં રૂપિયા 1 કરોડ જમા થયા હતા। આરોપી અને સાયબર ગઠિયા ઉત્તર પ્રદેશના નોઈડાની હોટલમાં મુલાકાત કરી આરોપી યુવકનું એકાઉન્ટ ભાડે લીધું હતું। આરોપીની કંપની ફડચામાં જતા પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું। एक सीनियर सिटीजन जो कि साइबर फ्रॉड के विक्टिम बने हैं, उनके साथ लगभग मार्च महीने में साइबर फ्रॉडस्टर्स के द्वारा एक कॉल किया गया, जिनमें बताया गया कि आपका जो मोबाइल नंबर है वो हमारी राडार में है, उसके ऊपर से कुछ गलत बातें फैलाई जा रही हैं। इस तरह से उनको धमकाया गया और फिर उसके बाद बोला गया कि आपको जल्दी अरेस्ट किया जाएगा। इस तरह से उनको धमकी दे करके और उनके पास से धीरे धीरे उन्होंने पैसा फेंकना चालू किया, जिसमें उन्होंने लगभग 3 महीने तक इस जो विक्टिम है उनको इस तरह से घर में रखा और 3 महीने तक टोटल 19 करोड़ रुपए उनके पास से उन्होंने फ्रॉड करके अलग अलग बैंक अकाउंट्स में लिए।